કેતનસિંહ ફતેસિંહ રણા। જી કેતનભાઈ, શેના માટે હડતાલ પર ઉતરો છો? ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે સુરત જિલ્લા ટીચા ક્ષેત્રીય કર્મચારીઓના મંડળની મુખ્ય 4 કેડરો, જેમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર અને વર્કર, મુખ્ય 4 કેડરો 2 માંગણીને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર આજ રોજથી જઈ રહ્યા છીએ। કેટલા લોકો, કયા પીએચસીના લોકો? 9 તાલુકાના 57 પીએચસીના 582 કર્મચારીઓ આજ રોજથી અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છીએ। કઈ મુખ્ય 2 માંગો? પહેલી માંગ અમારી ખાતાકીય પરીક્ષા રદ બાબત, કે જે પહેલાં ન હતી અને પાછળથી ઉચ્ચ પગાર ધોરણ માટે ખાતાકીય પરીક્ષા લેવા માટેનું સરકારે જે એલાન કર્યું છે તેના ભાગરૂપે છે। અને બીજું કે ટેકનિકલ કેડર ગણીને અમારી પગાર વિસંગતતા દૂર કરવા માટે જે 2001નો અહેવાલ છે, છતાં પણ સરકારે આજ દિન સુધી અમને આપ્યું। અગાઉ પણ હડતાલ પર ઉતરેલા, તેનું શું પરિણામ આવ્યું? અગાઉ હડતાલ પર ઉતરેલા ત્યારે સરકારશ્રી દ્વારા કમિટી બનાવવાની નક્કી કરેલો હતો અને કમિટીનો અહેવાલ પણ સરકારશ્રી ત્યારે પોઝિટિવ સુપરત કરેલ છે, છતાં પણ સરકારે આજ દિન સુધી અમને ટેકનિકલ ગણી પગાર વિસંગતતા દૂર કરી નથી। તેથી અમે આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ગયા છીએ। કેવા કાર્યક્રમો કરવાના છે? હડતાલ દરમિયાન આજનો અમારો સુરત જિલ્લાનો તમામ કર્મચારીઓને ભેગા કરીને એમનો જુસ્સો વધારવા માટેનો કાર્યક્રમ છે અને આગામી ગુરુવારે ગાંધીનગર મુકામે સચિવાલયમાં આવેદનપત્ર આપવા માટેનો આખા ગુજરાતના કર્મચારીઓ ભેગા થવાના છે। અને આગામી કાર્યક્રમો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ જે આદેશ આપશે એ અમે કાર્યક્રમો યથાવત રાખીશું। કેરન ગ્રીન સી પટેલ, હું FAW કેડર પર PSC એઠાણ પર તાલુકા ઓલપાડમાં સુરતની કર્મચારી છું। શું કહેશો હડતાલ બાબતે બેન? બાબતે અમારા જે પડતર પ્રશ્નો છે, જેમ કે 2800 ગ્રેડ પે અમને લોકોને જોઈતો હતો એ, અને અમારા ખાતાકીય પરીક્ષાની મુક્તિ, એ બધા પ્રશ્નોનું અને બીજા બધા પ્રશ્નોનું નિરાકરણ થયું નથી। એના માટે અમે લોકો અત્યારે હડતાલ પર ઉતરવા માટે સરકાર આજે 3-4 વર્ષથી અમારા પ્રશ્નોનું નિરાકરણ કરતી નથી। અમને પણ ખૂબ ખેદ છે કે અમારા લીધે આજે કેટલા બધા દર્દીઓને પડશે, કેટલા બધા બાળકો કે જે વેક્સિન વગર અરક્ષિત રહી જશે, અને મેલેરિયા અને ડેન્ગ્યુ અમારા ભાઈઓનું જે કામ છે એ પણ અટકશે। ખાસ અત્યારે સીઝન અને માર્ચ એન્ડિંગનું કામ છે એ પણ અટકશે અમારા લીધે। પણ સરકારે અમારી માંગણીઓને કોઈ હજુ સુધી યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નથી। એના કારણે અમે લોકો આ હડતાલ પર ઉતરવા માટે મજબૂર થયા છે। 56 દિવસની હડતાલ પર ઉતર્યા હતા, ત્યારે કર્મચારી અને લાભાર્થી બંને એટલી બધી હાલાકી વેઠી હતી, તે છતાં પણ સરકારે અત્યારે અમને પાછા મજબૂર કર્યા છે કે અમે લોકો હડતાલ પર ઉતરીએ।